નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 10 મે 2026 અને રવિવાર, અને આજે સમય છે આપણા સુપર સન્ડે ક્લાસનો, કે જેમાં આપણે વીકલી કરંટ અફેર્સનું રિવિઝન કરીશું અને જેમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 4 મેથી લઈને 10 મે સુધીના 50 મોસ્ટ એમપી પ્રશ્નોનું રિવિઝન કરીશું. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું વીકલી રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર નવા આવ્યા છે તેમના માટે પણ આ 50 પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાના છે. તો મિત્રો, પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. અને સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો, કે જ્યાં આપણે દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ એમપી પ્રશ્નો ડિટેલમાં કવર કરાવીએ છીએ અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નો રિવિઝન પર કરાવીએ છીએ. અને મિત્રો, આપણો વિડીયો પર 15 થી 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે. તો મિત્રો, તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ભારતની પ્રથમ મલ્ટીલેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો, આજે મલ્ટીલેન ફ્રી ફ્લો એટલે કે અડચણ મુક્ત ટોલિંગ સિસ્ટમ છે તે લોન્ચ કરવામાં આવી છે ગુજરાતમાં. મિત્રો, ગુજરાતમાં સુરતના 84 તાલુકામાં નેશનલ હાઈવે નંબર 48 પર આ મૂકવામાં આવી છે. દિવ્યાંગ બાળકોની ઓળખ અને સ્ક્રીનિંગ માટે પ્રશસ્ત 2.0 પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો, આજે પ્રશસ્ત 2.0 છે કે જેને દિવ્યાંગ બાળકોની ઓળખ અને સ્ક્રીનિંગ માટે બનાવ્યું છે NCERTA એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. 57માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એટલે કે IFFI માટે ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે IFFI છે તેના ફેસ્ટિવલ ડિરેક્ટર બની ગયા છે આશુતોષ ગોવારીકર, કે જેમણે લગાન, સ્વદેશ અને જોધા અકબર જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી છે. પંકજ અડવાણીને હરાવીને IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, પંકજ અડવાણીને આજે વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ છે તેને જીતી લીધી છે સૌરવ કોઠારીએ. વિટલી ગોલ્ડ એવોર્ડ 2026 કે જેને ગ્રીન ઓસ્કરથી પણ ઓળખવામાં આવે છે, તેમાં કયા બે ભારતીયોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે વિટલી ગોલ્ડ એવોર્ડ 2026 છે તે અપાયો છે ડોક્ટર બરખા સુબ્બા અને પ્રવીણ શેખને. તાજેતરમાં કોણે રક્ષા લેખા મહાનિયંત્રકનો કાર્યભાર સંભાળ્યો છે? તો મિત્રો, મે 2026માં રક્ષા લેખા મહાનિયંત્રક એટલે કે CGDA નો કાર્યભાર સંભાળ્યો છે અનુગ્રહ નારાયણ દાસે. પાક સ્ટ્રેટને માત્ર 9 કલાક 50 મિનિટમાં તરીને પાર કરનાર વિશ્વનો સૌથી નાની ઉંમરનો બાળક કોણ બન્યો છે? તો મિત્રો, આજે પાક સ્ટ્રેટ છે કે જેમાં શ્રીલંકાના તલાઈમન્નારથી લઈને તમિલનાડુના ધનુષકોડી કે જેનું અંતર 29 કિલોમીટર જેટલું છે તેને નોનસ્ટોપ તરીને 9 કલાક અને 50 મિનિટમાં પાર કર્યું છે ઝારખંડના 7 વર્ષનું બાળક કે જેનું નામ છે ઈશાંક સિંહ. ભારતનું કયું રાજ્ય દેશનું પ્રથમ પેપરલેસ ન્યાયતંત્ર ધરાવતું રાજ્ય જાહેર થયું છે? તો મિત્રો, આજે પેપરલેસ ન્યાયતંત્ર ધરાવતું રાજ્ય છે તે બની ગયું છે સિક્કિમ. F1 સિમ રેસિંગ ઇન્ડિયા ઓપન 2026 માટે સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો મિત્રો, F1 સિમ રેસિંગ ઇન્ડિયા ઓપન 2026ના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે શ્રેયસ અય્યર. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો આપને રિક્વેસ્ટ છે કે પ્લીઝ જલ્દીથી કરી લેજો. દર વર્ષે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ એટલે કે વર્લ્ડ હેન્ડ હાઇજીન ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વર્લ્ડ હેન્ડ હાઇજીન ડે છે તે ઉજવવામાં આવે છે 5 મેના રોજ. મિત્રો, 5 તારીખ અને મે એટલે કે 5મો મહિનો એટલે કે 5-5 કે જે આપણી બે હાથોની 5-5 આંગળીઓનો નિર્દેશ કરે છે. પાણીની અંદર દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ કયા દેશે બનાવ્યો છે? તો મિત્રો, પાણીની અંદર સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો ગિનીઝ રેકોર્ડ બનાવ્યો છે આપણા દેશ ભારતે, અને આ રેકોર્ડ બનાવાયો છે અંદમાન નિકોબારમાં.
વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2026માં 180 દેશોની જે યાદી છે તેમાં ભારત કયા સ્થાને છે? તો મિત્રો આજે મે 2026માં જે રિપોર્ટ આવ્યો છે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકનો, તેમાં ભારતનું 180 દેશોમાં સ્થાન છે 157મું. જો વાત કરીએ પ્રથમ નંબરની તો તે છે નોર્વે. AIFF એલિટ યુથ લીગ 2025-26નો ખિતાબ કઈ ક્લબે જીત્યો છે? તો મિત્રો આજે એલિટ યુથ લીગ 2025-26 છે ત્યારે જીતી લીધું છે પંજાબ FCએ અને તેણે ફાઇનલમાં હરાવી હતી ઝિંક FCને. EPFO દ્વારા બંધ પડેલા અથવા તો બિન દાવાવાળા ખાતા શોધવા માટે કયું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે બિન દાવાવાળા કાં તો બંધ પડેલા ખાતા માટે જે પ્લેટફોર્મ લોન્ચ કરાયું છે તેનું નામ છે E-પ્રાપ્તિ. મિત્રો આ E-પ્રાપ્તિ એ ટૂંકું નામ છે કે જેનું પૂરું નામ થાય છે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ આધાર બેસ્ડ એક્સેસ પોર્ટલ ફોર ટ્રેકિંગ ઇન ઓપરેટિવ એકાઉન્ટ્સ. $6,000 લોકોએ એક સાથે ભુજંગાસન કરીને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં કયો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે? તો મિત્રો આજે એક સાથે 6,000 લોકોનું ભુજંગાસન કરવાનો એશિયા બુક ઓફ રેકોર્ડ્સ છે તે સ્થપાયો છે હૈદરાબાદમાં. નીતિ આયોગના નવા પૂર્ણકાલીન સભ્ય તરીકે કયા 2 લોકોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો મે 2026માં આજે નીતિ આયોગના નવા 2 પૂર્ણકાલીન સભ્યો તરીકે નિમણૂક કરાઈ છે ડૉક્ટર R બાલાસુબ્રમણ્યમ અને ડૉક્ટર જોરમ અનિયાની. ગીગ વર્કર્સ માટે ભારતની પ્રથમ ડિજિટલ ફરિયાદ નિવારણ પ્રણાલી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ ગીગ વર્કર્સ એટલે કે જે ઝોમેટો, સ્વિગી, ઓલા, ઉબર વગેરેના જે કર્મચારી હોય છે તેમને ગીગ વર્કર્સ કહેવામાં આવે છે અને તેમના માટે ભારતની પ્રથમ ડિજિટલ ફરિયાદ નિવારણ પ્રણાલી શરૂ કરવામાં આવી છે કર્ણાટકમાં. પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ બની ગયા છે પ્રસૂન જોશી કે જેઓ શેખર કપૂરનું સ્થાન લેશે. દિલ્હી સરકારના કેચ ધ રેન 2026 અભિયાનના સત્તાવાર જળ શુભંકર એટલે કે મેસ્કોટનું નામ શું છે? તો મિત્રો કેચ ધ રેન 2026ના સત્તાવાર જળ શુભંકર એટલે કે મેસ્કોટ છે નીરા અને એનું પૂરું નામ છે નીરા પાણી કી વાણી. ડેનમાર્કમાં આયોજિત ઉબેર કપ 2026 બેડમિન્ટનનો ખિતાબ કયા દેશે જીત્યો છે? તો મિત્રો આજે ઉબેર કપ 2026 છે તેને જીતી લીધો છે સાઉથ કોરિયાએ. રાજસ્થાનનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ કયું બન્યું છે? તો મિત્રો રાજસ્થાનનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ બન્યું છે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ. પુરુષોની પોલ વોલ્ટ સ્પર્ધામાં 5.41 મીટર સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો આજે પોલ વોલ્ટ સ્પર્ધા છે તેમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે કુલદીપ કુમારે. દેશની પ્રથમ પોર્ટેબલ MRI સિસ્ટમ કોણે વિકસાવી છે? તો મિત્રો આજે પ્રથમ પોર્ટેબલ MRI સિસ્ટમ છે તેણે વિકસાવી છે એમ્સ દિલ્હીએ. સેવલ્સ ગ્રોથ હબ ઇન્ડેક્સ મુજબ 2035 સુધીમાં વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું શહેર કયું હશે? તો મિત્રો આજે રિપોર્ટ આવ્યો છે સેવલ્સ ગ્રોથ હબનો, તેના અનુસાર 2035 સુધીમાં જે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે તે છે આપણા ભારતનું બેંગલુરુ. સતત 5 ATP માસ્ટર્સ 1000 ઇવેન્ટ જીતનાર પ્રથમ પુરુષ ટેનિસ ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો આજે સતત 5 માસ્ટર્સ 1000 ઇવેન્ટ છે તેને જીતનાર ભારતીય ખેલાડી બન્યા, તેને જીતનાર પુરુષ ટેનિસ ખેલાડી બન્યા છે જેનિક સિનર. ઇન્ડિયા પોસ્ટ દ્વારા કયા પ્રખ્યાત કાર્ટૂનિસ્ટની જન્મ શતાબ્દી પર સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે કાર્ટૂનિસ્ટ છે કે જેમના જન્મ શતાબ્દી પર સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ થયું છે તેઓ છે મારિયો મિરાન્ડા.
QS એક્ઝિક્યુટિવ MBA રેન્કિંગ 2026માં ટોપ 100માં એટલે કે ટોપ 100માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સંસ્થા કઈ છે? તો મિત્રો આજે QS એક્ઝિક્યુટિવ MBA રેન્કિંગ 2026નો રિપોર્ટ આવ્યો છે. તેમાં વિશ્વના જે 100 સંસ્થાનો છે તેમાં ભારતનું એકમાત્ર છે IIM બેંગલુરુ. અને મિત્રો આ IIM બેંગલુરુનો ક્રમ છે 64મો. મેડ્રિડ ઓપન 2026નો મહિલા સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો છે? તો આજે મેડ્રિડ ઓપન 2026 છે તેણે જીતી લીધું છે યુક્રેનની માર્ટા કોત્સુકે. RBIના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો RBIના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિમાયા છે રોહિત જૈન. વિશ્વ એથ્લેટિક દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો વિશ્વ એથ્લેટિક દિવસ દર વર્ષે ઉજવાય છે 7 મેના રોજ. ભારતનો પ્રથમ પ્રોસોપિસ જુલીફ્લોરા આધારિત ગ્રીન મિથેનોલ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો આજે ગ્રીન મિથેનોલ પ્લાન્ટ છે તે સ્થાપવાનો છે ગુજરાતના કંડલા ખાતે. યુરોપિયન રાજકીય સમુદાયમાં જોડાનાર બિન યુરોપિયન દેશ કયો બન્યો છે? તો મિત્રો આ બિન યુરોપિયન દેશ બન્યો છે કેનેડા. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે કરી લેશો, જેથી મને આપનો સપોર્ટ મળતો રહે અને આવા જ વિડીયો હું આપના માટે લાવતો રહું. સચિત્ર રિપોર્ટિંગ અને કોમેન્ટ્રી શ્રેણીમાં કયા બે ભારતીયોને પુલિત્ઝર પુરસ્કાર 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે પુલિત્ઝર પુરસ્કાર 2026 છે તે અપાયો છે આનંદ આરકે અને સુપર્ણા શર્માને. ઓડિશામાં કોલસામાંથી એમોનિયમ નાઇટ્રેટ બનાવવાનો પ્રોજેક્ટ કઈ કંપની વિકસાવવાની છે? તો મિત્રો આજે કોલસામાંથી એમોનિયમ નાઇટ્રેટ છે તે પ્રોજેક્ટ બનાવવાની છે L&T એટલે કે લાર્સન એન્ડ ટુબ્રો. દુર્લભ રોગો પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આજે નેશનલ કોન્ફરન્સ ઓન રેર ડિસીઝ છે કે જેનું આયોજન 5 અને 6 મે 2026 દરમિયાન થયું હતું નવી દિલ્હી ખાતે. જૂન 2026માં બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક કયા ભારતીય રાજ્યમાં યોજાશે? તો મિત્રો આજે બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક છે તે જૂન 2026માં થવાની છે ઇન્દોરમાં એટલે કે મધ્યપ્રદેશમાં. વિશ્વ રેડ ક્રોસ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો આજે રેડ ક્રોસ દિવસ છે તે ઉજવાય છે 8 મેના રોજ. કેન્દ્ર સરકાર દ્વારા અત્યાધુનિક જહાજ સમારકામ કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો આજે શિપ રિપેર ફેસિલિટી છે તે સ્થાપવાની છે ગુજરાતના વાડીનારમાં. સેન્ટ્રલ પ્રભારી ઓફિસર પોર્ટલની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? તો મિત્રો આજે સેન્ટ્રલ પ્રભારી ઓફિસર પોર્ટલ છે તેને શરૂ કરાયું છે નીતિ આયોગ દ્વારા અને તેના લોન્ચ પ્રસંગે આવ્યા હતા નીતિ આયોગના CEO નિધિ ચિબ્બર. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFCના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો CBFCના અત્યાર સુધી અધ્યક્ષ હતા પ્રસૂન જોશી કે જેઓ હવે પ્રસાર ભારતીના અધ્યક્ષ બની ગયા છે અને માટે જ CBFCના નવા અધ્યક્ષ બની ગયા છે શશી શેખર વેમ્પતિ. નવી દિલ્હીમાં બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો આજે બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ કોન્ફરન્સ છે તેનું ઉદ્ઘાટન કર્યું છે આપણા CDS જનરલ અનિલ ચૌહાણે. વોડાફોન આઇડિયા લિમિટેડના બિનકાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો વોડાફોન આઇડિયા લિમિટેડના બિનકાર્યકારી અધ્યક્ષ બની ગયા છે કુમાર મંગલમ બિરલા. કઈ રાજ્ય સરકારે બાળકોના પોષણ માટે રાગી જાવા કાર્યક્રમ 2029 સુધી લંબાવ્યો છે? તો મિત્રો આજે રાગી કે જે કેલ્શિયમ અને આયનથી ભરપૂર હોય છે અને જે બાળકોના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે અને માટે જ આ રાગી જાવા કાર્યક્રમને 2029 સુધી લંબાવ્યો છે આંધ્રપ્રદેશ સરકારે.
મે 2026માં યોજાયેલ મિયામી ગ્રેન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે મિયામી ગ્રેન્ડ પ્રિક્સ 2026 છે તેણે જીતી લીધી છે એન્ડ્રિયા કિમી એન્ટોનેલીએ. કઈ યુનિવર્સિટીએ તેના સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં મોદી તત્વ મોડ્યુલનો સમાવેશ કર્યો છે? તો મિત્રો આજે મોદી તત્વ મોડ્યુલ છે તેનો સમાવેશ કરાયો છે MS યુનિવર્સિટી એટલે કે મહારાજા સયાજી રાવ યુનિવર્સિટી વડોદરા ખાતે. આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના દિવસ પર PM મોદીએ કઈ સંરચનાનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આજે આર્ટ ઓફ લિવિંગના 45મો સ્થાપના દિવસ હતો ત્યારે PM મોદીએ ઉદ્ઘાટન કર્યું છે ધ્યાન મંદિરનું કે જે બેંગ્લોરમાં આવેલું છે. ટ્રુ કોલરના રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૌથી વધુ સ્પામ કોલથી પ્રભાવિત દેશ કયો છે? તો મિત્રો આજે રિપોર્ટ આવ્યો છે ટ્રુ કોલરનો, તેના અનુસાર વિશ્વમાં સૌથી વધુ સ્પામ કોલ નોંધાયા છે ઇન્ડોનેશિયામાં. અને વાત કરીએ ભારતની તો ભારતનો આમાં ક્રમ છે 5મો. કોલ ઇન્ડિયાએ 100 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ ક્યાં શરૂ કર્યો છે? તો મિત્રો કોલ ઇન્ડિયાનો 100 મેગાવોટનો જે સોલર પ્રોજેક્ટ છે તે શરૂ કરાયો છે આપણા ગુજરાતમાં. અને મિત્રો વાત કરીએ ગુજરાતમાં કઈ જગ્યા પર તો આ નખાયો છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં. સુપ્રીમ કોર્ટે કયા ઐતિહાસિક કેસમાં એસિડ પીડિતોને પણ દિવ્યાંગતાનો લાભ આપવાનો નિર્ણય સંભળાવ્યો છે? તો મિત્રો આજે દિવ્યાંગતાનો લાભ આપવાનો જે નિર્ણય છે તે સંભળાવ્યો છે શાહીન મલિક વિરુદ્ધ ભારત સંઘવાળા કેસમાં. કેમ્બ્રિજ ડેડિકેટેડ ટીચર્સ એવોર્ડ 2026નું દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક ખિતાબ કયા ભારતીય જીત્યો છે? તો મિત્રો આજે કેમ્બ્રિજ ડેડિકેટેડ ટીચર્સ એવોર્ડ 2026 છે તેનું ખિતાબ જીતી લીધું છે સોમા મંડલે. સાથે જ મિત્રો દર 10 વર્ષે થતી ખૂબ જ મહત્વની અને જટિલ પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે હાલમાં 2 તબક્કામાં 2026 અને 27માં થવાની છે. અને માટે જ મિત્રો આવનારી પરીક્ષામાં આને લઈને પ્રશ્નો 100% તમારી પરીક્ષામાં આવવાના જ છે. અને માટે જ આપણે આ વસ્તી ગણતરીનો મોસ્ટ IMP 50 પ્રશ્નોનો વિડીયો ચેનલ પર બનાવેલો છે. અને મોટાભાગના મિત્રોએ તો આ વિડીયો જોઈ જ લીધો છે, પણ જો હજુ સુધી તમે આને ના જોઈ હોય તો આને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને વસ્તી ગણતરીનો તમારો એક પણ માર્ક્સ ન કપાય. આની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પણ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તમે 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને 3 મિત્રોના નામ છે ગીતાબેન કટારા, રવિભાઈ પગી અને રાઠોડ ઇમરાન ખાન. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો દરરોજ કોમેન્ટમાં અવશ્યથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, સતત 5 ATP માસ્ટર્સ 1000 ઇવેન્ટ જીતનાર પ્રથમ પુરુષ ટેનિસ ખેલાડી કોણ બન્યું છે? દેશની પ્રથમ પોર્ટેબલ MRI સિસ્ટમ કોના દ્વારા વિકસાવવામાં આવી છે? અને છેલ્લો પ્રશ્ન, 57માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માટે ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો 3 પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના 200 પ્રશ્નો કરાવ્યા છે તે વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. તો મિત્રો કરંટ અફેર્સ દરેક પરીક્ષામાં ગેમ ચેન્જર સાબિત થતો હોય છે, માટે આવા ક્વોલિટી વિડીયોને બિલકુલ પણ મિસ ન કરતા અને આને અવશ્યથી જોઈ લેજો. અને સાથે જ મિત્રો આવું જ તમારે પાછલા મહિનાઓના એટલે કે માર્ચ, ફેબ્રુઆરી, જાન્યુઆરી, ડિસેમ્બર જે પણ મહિનાના મંથલી વિડીયો જોવો હોય તો તમામ વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના મોસ્ટ IMP 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો આ તમામ વિડીયો અવશ્યથી જોઈ લેજો, જેથી કરંટ અફેર્સ બાબતે તમારે બીજો કોઈ વિડીયો કે મેગઝીન જોવાની જરૂર નહીં રહે. સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમારો ઓલમોસ્ટ આનાથી ડબલ પ્રશ્નો કવર થશે, અને એ પણ ખૂબ જ ડિટેલમાં. અને જેના માટે દરરોજ સવારે 8 વાગે તમારે ફક્ત પોતાની 15 થી 20 મિનિટ આપવાની હોય છે. અને મિત્રો આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. માટે મિત્રો દરરોજ સવારે 8 વાગે આવતા વિડીયો આપણા જરૂરથી જોવાની એક આદત અચૂકથી પાડશો. અને સાથે જ મિત્રો જો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે, અને ખાસ જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમના 50માંથી કેટલા સાચા પડ્યા એ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો.
મિત્રો હું દરેક કોમેન્ટ વાંચું છું, દરેક કોમેન્ટના હું રિપ્લાય પણ કરું છું અને જે સૌથી સારી કોમેન્ટ હોય છે એને હું પિન કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે એને તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને મને સપોર્ટ અવશ્યથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત અને બધા મિત્રોને હેપી સન્ડે.